પાર્સલ માં આવ્યો ચા. ઓય ભાઈ કેટલી બધી ચાલી છે હજુ. ખાલી ને હારવાર અમે છે ને ભાઈ આનો બિઝનેસ શરૂ કરી દીધો છે ચા વેચવાનો. ચા આ ચા વેચવામાં શું છે કોઈ છેતરે નહીં ને ઓલામ છેતરી. ઘરેથી આવતો હો કે જો મગાવી કે ચા લેતા આવજો તો ભાઈ જો ત્યાં ક્યારે ને આખું ભરા હાલે ને એટલી લેતો. મેં એને ફોન કરી દીધો ભાઈ મારે છે ને ચા પતી ગઈ છે કેમ કે આપણે માતાજીનું કામ આલે એટલે છે ને મહેમાનો આવતા જ હોય એટલે ચાનું આપણે મંગાવ્યું હતું ખાસ કરી ભાઈ તમે નીકળી જાય. અરે એ 1.5-2 મહિનાની ચા છે શું કરે. પછી મહાકાળી માની માળાવું મુંડ માળાવું જોતી હોય તો છે કાળભેર બાટું છે ને તમે કહો ને ભાઈ એ રીતે તમને પેટર્ન બનાવી આપવામાં આવશે એમ કઈ નહીં કરતા. તો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવાનું. ખાસ કરીને તો આપણે સરસ મજાનો એક બ્લોગ ચાલુ કરી દીધો. મારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. શ્રાવણ મહિનો ચાલે છે અને આજ થઈ ગયો છે શનિવાર બરોબર. એટલે આજ આપણે સુરત જવાનું છે ને સુરત શું લેવા જવાનું છે ને એ હું બધું મારા બ્લોગમાં બતાવ્યું એટલે કન્ટિન્યુ મારા બ્લોગમાં બના દેજો. તો હાલો આપણે આગળનો બ્લોગ જોઈએ અને બધાને હર હર મહાદેવ, ખાસ હર હર મહાદેવ કોમેન્ટ કરજો, લખવાનું ભૂલતા નહીં. તો આપણે સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આગળ જોઈએ. બેરખા તો જોવો તમે એક સળિયાતા છે ને તમારે જોતા હોય ઓરિજિનલ પથ્થર આવે આમ જુઓ. આ સુલેમાની છે જોઈ લો ભાઈ. એક નંબર સળિયાતા નંબર છે. આની કિંમત શું છે ભાઈ? અલગ અલગ ભાવ છે મારે. 700 રૂપિયા, 800 રૂપિયા. આનો શું ભાવ છે? 700 રૂપિયા. આનો 700 રૂપિયા છે. અલગ અલગ ભાવ છે. એ 500 રૂપિયા છે. આ પથ્થર જ આવે ને બધા? પથ્થર બ્લેક હકી. આ રામાપીરનો બેરકો, ક્રિસ્ટલ બેરકો છે. ખાસ કરીને આપણા રામાપીરના ભક્તો છે ને આપણા તમને ખબર છે રામાપીરના ભક્તો કેટલા છે? 4000 ભક્તો છે રામાપીરના. તો રામાપીરનો બેરકો એક નંબર છે. આ શું કહેવાય આને? ઓલું કહેવાય ક્રિસ્ટલ જ છે. આ છે બરોબર. એક નંબર છે. 500 રૂપિયા કિંમત છે. ઓરિજિનલ વસ્તુ હો, એક નંબર. આમ જો બેરખાનું તમે એમ કહો ને તો બેરખા એક નંબર છે. એમાં કાંઈ ઘટે નહીં એવું. કોક લાગી ગયેલો છે. પછી મહાકાળી માની માળાવું મુંડ માળાવું જોતી હોય તો છે કાળભેર બાટું છે ને તમે કહો ને ભાઈ એ રીતે તમને પેટર્ન બનાવી આપવામાં આવશે એમ કઈ નહીં કરતા. એની તમારી પસંદ હોય ને એવી વસ્તુ એકવાર તમે આવીને અહીંયા છે ને ભાઈ એના જોવો એટલે મજા જ આવે. ભાઈ દુકાનનો એડ્રેસ તો તમને બધાને ખબર છે છતાંય હું તમને કહી દઉં છું, બતાવી દઉં છું બહારથી. શ્રી ગેલ અંબે માળા ભંડાર છે ભાઈ. એક નંબર જો એનું આ વિઝિટ કાર્ડ છે એનું બરોબર. આ બહારનું બેનર છે ને આ દુકાન છે. તો ભાઈ સરસ મજાનું ફરસાણ બનાવે છે ને આપણે છોકરીઓ માટે તો મોળાઘાટ માટે આપણે છે ને ભાઈ આ ફરાળી સેવડો વેફર એવું બધું આપણે લઈ લીધું છે. અહીંયા લેવા આવ્યા આપણે હાલ અત્યારે એ ભાઈ છે ને જુઓ મોહનથાળ બનાવી રહ્યા. શું નામ છે ભાઈ તમારી દુકાનનું? બાપા સીતારામ. બાપા સીતારામ દુકાનનું નામ છે. અને આ એરિયો કયો કહેવાય? રસનાથી માતૃશક્તિ રોડ જવાય ને એ રોડ ઉપર છે ને મસ્ત એક નંબર બધી વસ્તુ ઘરે બનાવેલી ત્યાર જો એક નંબર વસ્તુ મળે છે. ને અત્યારે તો લાઈવ ઓલા બેન જો લાઈવ લાડવા વાળી રહ્યા છે. લાડવા બાડવાનો કોઈને ઓર્ડર દેવો ને તો કહી દઈએ. લાડવાનો શું ભાવ છે કાકા? લાડવા 160 કિલો. તો ભાઈ લાડવા છે એક નંબર બનાવે. તમારે જેવા બનાવે ને એવું ઓર્ડરથી બનાવી દે. એટલે ખાસ કરીને એકવાર મુલાકાત લઈ જાઓ બાપા સીતારામ બરોબર. રસનાથી માતૃશક્તિ રોડ જવાય ને એ રોડ ઉપર છે. સરસ મજાનું એક નંબર કામ છે અને લાઈવ તો મોહનથાળ બની રહ્યો છે જુઓ. હાલો મિત્રો કેમ છો? આપણે આવ્યા હતા ભાઈ છે ને ગેલ માળા ભંડાર છે ને એમાં આવ્યા હતા ખાસ કરીને. તો પછી અહીંયા આવવું જ પડે ભરતનગરમાં કેમ કે આપણે હાડુભાઈ રહે છે. તો ખાસ કરીને આપણે હાડુભાઈની દુકાને પછી અહીંયા અરવિંદની દેહમાં લેવા ને અરવિંદનો કોને આવ્યો હતો. અરવિંદે કીધું તમારું પાર્સલ આવ્યું છે એટલે લઈ જાઓ. તો ખાસ તો હું એ મને ખબર નથી પણ હવે હારવાર લેતા જઈ પાર્સલમાં શું છે. હવે એ લોકોને પૂછથી પાર્સલમાં શું લાવ્યા છે એ લોકો. તો આપણું એક પાર્સલ લાવ્યા થઈ. એટલે ભાઈ તમે પાર્સલમાં શું લાવ્યા અમારી હાટું? પાર્સલ માં આવ્યો ચા. ઓય ભાઈ કેટલી બધી ચાલી છે હજુ. ખાલી ને હારવાર અમે છે ને ભાઈ આનો બિઝનેસ શરૂ કરી દીધો છે ચા વેચવાનો. આ ચા વેચવામાં શું છે કોઈ છેતરે નહીં ને ઓલામ છેતરી જાય. ખાડીઓમાં બહુ ખબર નથી પડતી. ઘરેથી આવતો હો કે જો મગાવી કે ચા લેતા આવજો તો ભાઈ જો ત્યાં ક્યારે ને આખું ભરા હાલે ને
એટલે લેતો મેં એને ફોન કરી દીધો ભાઈ મારે છે ને ચા પતી ગઈ છે કેમ કે આપણે માતાજીનું કામ આલે એટલે છે ને મહેમાનો આવતા જ હોય એટલે ચાનું આપણે મંગાવ્યું હતું ખાસ કરી કે ભાઈ તમે ઘરેથી નીકળી જાય ને? અરે એ 1.5-2 મહિનાની ચા છે હું વરે 2 મહિનામાં ભૂખા બોલી જાય ના કાંઈ એટલી બધી વરાદી થોડી હાલે 5 કિલો ચા હે. આ રવિવાર તોડે ને એટલે આવતો રવિવાર આવે કિલોમાં હા? હા હા 8 દી. 8 દીમાં 1 કિલો ઉડાડ નાખવાની પણ એમાં શું છે કે આપણે ખાસ કરીને માતાજીના જે આવે છે ને એને કોઈને ચા પીધા વગર જવા નહીં દેવાના ચા પાછી પ્રસાદી આપીને જ મોકલવાના હા, એટલે ઘણા ખરા મહેમાન આવતા આ પૂન તમે છે ને લાવ્યા છો ને તો આ પૂન તમને આજકાલ મળશે માતાજીને આપણે કહી દઉં ભાઈ તો ખાસ કરીને છે ને ભાઈ આપણે અંબિકા અહીંયા છે ને માળા ભંડારમાં આવ્યા હતા એટલે અરવિંદનો ફોન તમારું પાર્સલ લેતો હતો અહીં ધક્કો ખાતો છે હારવાર તો એટલે હું હારવાર આવ્યા ને આ વેપારી લોકો જો આમ નકર આરામ જ કરે આમ જો આપણે આરામ જ હોય વેપારીને શું હોય? આરામ જ હોય, બીજું કાંઈ નહીં. હવે શું છે હવે એને શાંતિ થઈ જાય કેમ કે રૂપા અને અરવિંદ આવી ગયા છે અહીં તો ખાસ હવે રૂપા અને અરવિંદ આવી ગયા એટલે હવે આરામ થઈ જાય કેમ કે હવે એને કંઈ હાડી હકેલવાનું ટેન્શન કે કોઈને બતાવવાનું ટેન્શન હવે એનો ઉપલો માળ ફોપી દેવાનો છે એટલે ઉપર રહે હવે બરોબર આ બહુ નીચે નહીં આવવાનું તમારે એટલે ત્યાં ફોનમાં વાતો કર્યા કરે ને એના ફોન બહુ આવે ને એ તો આગળ મેં પાછા આવ્યા કરે હાલતા હાલતા આમ ઉપડ્યા હતા ને કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી રહ્યો ખાસ કરીને કેવો લાગે મને કમેન્ટમાં કહેજો અરવિંદ થાકી ગયેલા છે ગાડીમાં આળા મરડે થઈ ગયું છે હજી હા એને ફોન કેમ આવે વધારે ખબર? હા. શોપનો નંબર છે ને આ, એને આપેલો છે એટલે રીલ શૂટ આવે કે રીલ શૂટ કરીને નાખીએ કે એટલે એમ ગણો ને તો એક દિવસ સુધી તો છે ને હા. એક ધારી વાત જ કરવાની ફોન ઉપર ફોન જ ફોન ઉપર ફોન જ થી એમ આપણે કેમ ઓલા કંપનીમાં નંબર ફોપી દીધો એમાં આમ છે ને શોપનો નંબર એટલે ઓનલાઈનમાં નાખે ને એટલે શોપનો નંબર છે ને આ ભાઈ હેન્ડલ કરે છે એટલે જેને વાત કરો ને તો રમેશભાઈ હારે વાત થાય ડાયરેક્ટ ફોન ઈ જ હા ફોન સીધો ઈ જ રિસીવ કરે છે ને પ્રેક્ટિસ છે અને ફોનમાં કલાક વાત કરવાની એટલે એ કરીએ કે આપણથી ન થાય ચાલો સરસ મજાના કન્ટિન્યુ બનાવી દો બ્લોગમાં કેવું લાગે ખાસ કરીને મને જણાવજો તો સરસ મજાના આપણા મેરડીમાના મંદિરે આ વિસામાના મેરડી છે કેમ કે ભાઈ આના છે ને વિસામાના મેરડી ત્યાં સરસ મજાના દર્શન કરવા પહોંચી ગયા છે હું તમને દર્શન કરું પણ આ ક્યાંના મેરડીમાં છે ને મને તમે કમેન્ટમાં કહેજો બરોબર કમેન્ટમાં કહી દો તમે વર્તી તો જાઓ તે આપણા બ્લોગમાં ક્યાંના છે એમ તો સરસ મજાના મેરડીમાના દર્શન આડું આવે એટલે આપણે દર્શન તો કરવા જ પડે મેરડીમાના કેવું મંદિર છે મેરડીમાનું બરોબર પણ અત્યારે બપોરના 2 વાગેલા છે અને મંદિરની અંદર અત્યારે લોક લાગેલો છે એટલે આપણે અંદર નથી જવું બરોબર તો હું તમને અંદરથી દર્શન કરાવી દઈશ અહીંયા જો મેરડીમાં આમ તમે કેવા દર્શન થાય એમ તમને જો કે માયાને કંઈ ઘટે જ નહીં એવું છે આ બધું આવે છે ને એક નંબર એટલે ક્યાંના છે ને મને કમેન્ટ કરીને કહેજો બરોબર તમે જાણતા છો જે માણસ જાણતું છે ને એ તો કઈ જ દે એક ચારનું છે બરોબર મેરડીમાંની મૂર્તિ જોવો તમે અને એક નંબર હાલો મિત્રો કેવો લાગ્યો મારો બ્લોગ ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો બ્લોગ મેં તમે પૂરો કર્યો છે અને ખાસ કરીને તમને બ્લોગ ગોઠવ્યો છે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આ બ્લોગ આપણે અહીં પૂરો કરી દઉં છું ફરી મળશું એક નવા અંદાજ સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી કેમ લાગ્યો મને કોમેન્ટ કરીને ખાસ કમેન્ટમાં જણાવજો ચાલો